પહેલો પ્રશ્ન. તાડપત્ર એટલે ખાલી જગ્યા વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. એ. તાડ. બી. ભોજ. સી. નળિયેરી. ડી. ખજૂર. પ્રશ્ન નંબર 2. ભોજપત્ર માટે કયા વૃક્ષની આંતરછાલનો ઉપયોગ કરવામાં આવે છે? એ. વડલો. બી. પીપળો. સી. ભુર્જ. ડી. શ્રીતાડ. પ્રશ્ન નંબર 3. ભુર્જ નામના વૃક્ષ ક્યાં થાય છે? એ. કેરળ. બી. પંજાબ. સી. બિહાર. ડી. હિમાલય. હસ્તપ્રતો ક્યાં સચવાયેલી છે? એ. શાળાએ. બી. બગીચામાં. સી. મંદિર અને મઠોમાં. ડી. પુસ્તકાલયમાં. 5. હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલ નથી? એ. સંસ્કૃત. બી. ગુજરાતી. સી. તમિલ. ડી. પ્રાકૃત. પ્રશ્ન 6. ધાતુઓ કે પથ્થર પર કોતરેલા કે લખેલા લેખોને શું કહેવાય? એ. તામ્રપત્ર. બી. સિક્કા. સી. ભોજપત્ર. ડી. અભિલેખ. કોના અભિલેખો ખૂબ જ જાણીતા છે? એ. કૃષ્ણના. બી. ભીમના. સી. અશોકના. ડી. હેમચંદ્રના. 8. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલ છે? એ. અમદાવાદ. બી. કચ્છ. સી. ગાંધીનગર. ડી. મોરબી. સૌથી જૂના સિક્કા કયા છે? એ. રાણી સિક્કા. બી. પંચમાર્ક સિક્કા. સી. સોનાના સિક્કા. ડી. ચાંદીના સિક્કા. પંચમાર્ક સિક્કાઓ કઈ સદીના છે? એ. ઈસવીસન પૂર્વે 5મી સદીના. બી. ઈસવીસન પૂર્વે 3જી સદીના. સી. ઈસવીસન પૂર્વે 7મી સદીના. ડી. ઈસવીસન પૂર્વે 12મી સદીના. પીબામાં મૂકી દબાણ આપી કયા સિક્કાઓ બનાવતા? એ. રાણી સિક્કા. બી. કાળા સિક્કા. સી. પંચમાર્ક સિક્કા. ડી. સોનાના સિક્કા. પુરાતત્વશાસ્ત્રીઓને અંગ્રેજીમાં શું કહેવાય? એ. આર્કિયોલોજિસ્ટ. બી. આર્કિયોલોજિકલ. સી. અચીવર્સ. ડી. આચાર્ય. ઇન્ડિયા શબ્દ શેના પરથી ઉતરી આવ્યો છે? એ. આર્યો. બી. એરેતી. સી. ઇન્ડસ. ડી. ઇન્સાન. 14. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા?
એ વિન્ડોઝ, બી વિન્ડોઝ, સી ઇન્ડિયા કે ડી વિન્ડોઝ? ભરત નામના સમૂહનો ઉલ્લેખ કયા વેદમાં છે? એ સામવેદ, બી અથર્વવેદ, સી ઋગ્વેદ, ડી યજુર્વેદ? ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ છે? એ ઈસુ, બી માર્ટિન, સી એલેક્ઝાન્ડર, ડી ફેરોબેટ્સ? ઈસવીસન પૂર્વેને કઈ રીતે લખાય? એ બિફોર ક્રિસ્ટ, બી બિફોર ચાઇના, સી બિફોર પ્રેઝન્ટ, ડી બિફોર કોમન? ઈસવીસન 2025માં ઈસુના જન્મના કેટલા વર્ષો થયા? એ 2000, બી 2090, સી 2040, ડી 2025? કોમન ઇરા એટલે શું? એ સામાન્ય વર્ષ, બી સારું વર્ષ, સી સદીનું વર્ષ, ડી સૌનું વર્ષ? પ્રશ્ન 20. ઇન ધ યર ઓફ ગોડ એટલે શું થાય? એ આવતું વર્ષ, બી ભગવાનના સમયનું વર્ષ, સી ભગવાન પહેલાંનું વર્ષ, ડી ગયું વર્ષ? પ્રશ્ન 21. નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? એ અભિલેખ, બી તામ્રપત્ર, સી ભોજપત્ર, ડી વાહન? આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. મળીએ નેક્સ્ટ વિડીયો.